વંદે ગુજરાત. नमस्कार. होम लर्निंग प्रोग्राम स्टैंडर्ड 12th सब्जेक्ट इंग्लिश. myself राजेश जेठवा, असिस्टंट टीचर श्रीमती आरजे कनेरिया गर्ल्स हाई स्कूल जूनागढ़. विद्यार्थी मित्रों, आ पहला આપણે યુનિટ નંબર 3 ખૂબ સરસ રીતે જોયું. યુનિટ નંબર 3માં આપણે સ્ટ્રેસને લગતી બધી જ વાતો કરી, એનું કોમ્પ્રિહેન્શન કર્યું, સાથે સાથે એની વોકેબ્યુલરી પણ જોઈ, અને વોકેબની સાથે આપણે વોકેબની એક્સરસાઇઝ પણ કરી. ત્યારબાદ આપણે એ જ યુનિટનું ફંક્શન અથવા તો આપણે જેને કહીએ લેંગ્વેજ ફંક્શન જોયું હતું. તો આજે આપણે યુનિટ નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને એ જ રીતે આપણે સંપૂર્ણ યુનિટને કોમ્પ્રિહેન્શન વાઇઝ વોકેબને ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ એનું લેંગ્વેજ ફંક્શન એ પણ જોઈ લેશું. તો શરૂ કરવા જઈએ છીએ યુનિટ નંબર 4, રીડ 1 ધ એડજસ્ટમેન્ટ. આ સ્ટોરી જે છે એના રાઇટર ગુલઝાર છે, અને ગુલઝારે આ રીડ છે એ સ્પ્લિટ પર્સનાલિટી ઉપર લખ્યું છે. ખાસ કરીને તમને ચિત્રમાં જે દેખાય છે એ નાના અને નાનીનું ચિત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે નાના નામ થોડું હોય, એ તો સંબંધ છે. તો તમને એક સ્પષ્ટતા કરી દઉં. આ પાઠમાં નાના અને નાનીના બે દોહિત્ર છે, જેને આપણે અંગ્રેજીમાં ગ્રાન્ડ સન કહીએ. એ જે દોહિત્ર છે એ આ વાર્તાના નરેટર છે. આ વાર્તા એના મોએથી, એના મોઢેથી આપણને કહેવાયેલી છે. વાર્તાનો તમને હું નાનકડો પરિચય આપી દઉં. નાના અને નાની બંને એકબીજા સાથે અડધી સદી કરતાં પણ વધારે સમય ગાળ્યો છે, અને આ સમયગાળામાં બંને વચ્ચે મીઠા ઝઘડા પણ થાય છે. નાની એક સ્પષ્ટ વક્તા કેરેક્ટર છે અહીંયા, અને નાના છે એ થોડું નાનીની સામે જ્યારે પણ સંવાદ કરવાનો આવે ત્યારે કટાક્ષમાં એને જવાબ આપે છે. હવે ઘટના એવી બને છે કે નાના અને નાનીનું એકનું એક સંતાન, એની ડોટર, એ ડોટર લગ્ન પછી થોડા સમય બાદ એમના પતિ છે એ બીજા લગ્ન કરે છે, અને બીજા લગ્ન કરે છે ત્યારે નાની છે એ આ બંને ગ્રાન્ડસન સાથે એને ઘરે લઈ આવે છે. અને ઘરે લઈ આવે છે ત્યારબાદ નાના અને નાનીને નાની બાબતોમાં નાના ઝઘડાઓ થાય છે, અને આ ઝઘડાઓને અંતે એક દિવસ છે એ નાની મૃત્યુ પામે છે. એનો આઘાત નાનાને ખૂબ લાગે છે, અને એ આઘાતમાં નાના છે એ ધીમે ધીમે નાની છે એની જેમ વર્તવા માંડે છે. નાનાની અંદર જાણે કે નાની છે એ પુનર્જીવિત થયા હોય એવું આપણને લાગશે, જેને આપણે ડબલ પર્સનાલિટી કહીએ, જેને આપણે સ્પ્લિટ પર્સનાલિટી કહીએ. સાયકોલોજી કે સાયકેટ્રિસ્ટની ભાષામાં કહું તો એ એક પ્રકારનો મનોરોગ છે. તો આ પ્રકારની વાર્તા છે એ લાગણીના તાણાવાણાથી ગૂંથાયેલી છે, અને ખાસ કરીને નાના છે એની મૃત પત્ની સાથે કેવી રીતે એડજસ્ટ થાય છે એ આપણને ગુલઝારે ખૂબ સરસ રીતે બતાવ્યું છે. તો આપણે હવે રીડ તરફ આગળ વધીએ. જુઓ સ્લાઇડ નંબર 1. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. મેં તમને અગાઉ કીધું એમ આ નાના છે ગ્રાન્ડસન, એ એવું કહે છે કે આ અમારી મિસ્ટેક હતી, આ અમારી ભૂલ હતી,
ભૂલ કઈ હતી? તો કે નાનાને અમે ફ્યુનરલમાં ન લઈ ગયા. ફ્યુનરલનો મતલબ શું થશે? ખાસ જોજો, તમને જે રેડ કલરના શબ્દો દેખાય છે, જે ન્યૂ વર્ડ્સ છે, એને ખાસ જોજો, એને સમજજો, જેથી કરીને આપણે વોકેબ્યુલરીની એક્સરસાઇઝમાં તમે લોકો હજુ વધારે ખંતથી જવાબ આપી શકો, કામ કરી શકો. ફરી એક વખત, ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર નાની. એ અમારી ભૂલ હતી કે નાનીની અંતિમ યાત્રામાં, ફ્યુનરલ અંતિમ વિધિમાં અમે નાનાને લઈ ન ગયા. ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. આખો ડાયલોગ્સ નાનાનો છે. એ કેટલા આઘાતપાયમાં છે જુઓ. ગો ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર યર્સ. એના કાનમાં એકદમ ધીમા અવાજે બોલ્યા કે આને તમે લઈ જાઓ. આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ રસ્તામાં છું. નોટ ફાર બિહાઇન્ડ, હું એટલો બધો પાછળ પણ નથી. ટેલ હર, તમે એને કહી દેજો, આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. ઇન ધ બિયોન્ડ, સ્વર્ગમાં, મૃત્યુલોકમાં, કે હું નાનીને મૃત્યુલોકમાં મળીશ. હમણાં જ આપણે વાત કરી ફ્યુનરલ, અંતિમ ક્રિયા. આગળ જોઈએ. વિથ હેવી હાર્ટ્સ, એકદમ ભારે હૃદયે, વી હોઇસ્ટેડ નાનીઝ બિયર ઓવર અવર શોલ્ડર. ભારે હૃદયે, હોઇસ્ટ એટલે ઊંચકવું, અને બેયર એટલે નનામી, જેને આપણે પ્યોર આપણી ભાષામાં ઠાઠડી કહીએ. ભારે હૃદયે અમે નાનીની નનામી છે એ અમારા ખભા ઉપર ઉચકી. આઈ ટર્ન ટુ લુક, અને હું પાછું વળીને મેં જોયું, જસ્ટ વન્સ, એક જ વખત જોયું, એન્ડ ફાઉન્ડ, અને જોયું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. અમે જોયું કે નાના પોતાના રૂમમાં ચાલ્યા ગયા. કેવી રીતે? તો કે પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, પોતે દરવાજો પણ બંધ કરી દીધો. હી હેડ લિવ્ડ વિથ નાની ફોર અવર હાફ અ સેન્ચ્યુરી. નાની જોડે એ અડધી સદી કરતાં પણ વધારે સમય જીવા ગાયડો. અને સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોસ ડેઝ. અને નાના છે એ નાનીનો રેડિયન્ટ ફેસ એટલે કે ચમકતો ચહેરો છે એ જોઈને જીવતા. વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક પેસેજને કોમ્પ્રિહેન્ડ તમે લોકોએ કર્યો. આખો પેસેજ આપણે સમજ્યા. ખાસ કરીને આપણે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ ઉપરથી જોઈએ તો પૂરેપૂરા 2 પેરેગ્રાફને તમારે ફર્સ્ટ ઓફ ઓલ કોમ્પ્રિહેન્ડ કરવાના છે. કોમ્પ્રિહેન્ડ કર્યા બાદ એના નવા શબ્દો શીખવાના છે, અને નવા શબ્દો શીખો ત્યાર પછી કોમ્પ્રિહેન્શનમાં આપણને ખાસ કરીને વન લાઇનર ક્વેશ્ચન પૂછાય, જેનો આન્સર જો આપ કોમ્પ્રિહેન્શન સરસ રીતે કરી શક્યા હોય તો એનો જવાબ પણ ખૂબ સરળતાથી આપ આપી શકો. જુઓ કેવી રીતે આપણે ક્વેશ્ચન આન્સર કરી શકીએ. તો ખાસ કરીને પહેલો પ્રશ્ન કંઈક આવી રીતે આપણે પૂછીએ કે વોટ વોઝ નેરેટર્સ મિસ્ટેક. નેરેટરની ભૂલ કઈ હતી? તો શરૂઆતના જ પેરેગ્રાફમાં આપણે જોયું છે કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. પણ તમારે અંગ્રેજીને ખૂબ સરળતાથી આ રીતે ગોઠવી, કોઈ પણ પ્રકારની ગ્રામરની ભૂલ ન પડે એમ સમજણપૂર્વક લખવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આનો જવાબ આ રીતે હોઈ શકે, નોટ ટુ ટેક હિઝ નાના ટુ ધ ફ્યુનરલ ઓફ હિઝ નાની વોઝ ધ નેરેટર્સ મિસ્ટેક. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આ રીતે આપણે બનાવી શકીએ. વોટ ડીડ નાના પ્રોમિસ ટુ નાની. નાનાએ નાનીને કયું વચન આપ્યું? એણે શું પ્રોમિસ કર્યું? તમે આખો પેરેગ્રાફ સમજ્યા હોય ને તો તમને આનો જવાબ ઝટ દઈ અને મળી જાય. લાઇન વાઇઝ તમે જાશો તો થોડું તમારે સમજવું પડશે. નાનાએ નાનીને ક્યું પ્રોમિસ કર્યું? તો નીચે ખાસ કરીને એક લીટી આ રીતે લખી છે કે ભાઈ, હું તારી પાછળ જ છું અને હું તને સ્વર્ગલોકમાં મળીશ. અને આ વાત નાના છે એ પ્રોમિસના સ્વરૂપમાં કહે છે. જુઓ, નાના પ્રોમિસ્ડ હિઝ વાઇફ, એટલે કે નાનીને નાનાએ પ્રોમિસ કર્યું કે ધેટ હી વુડ શ્યોરલી મીટ હર ઇન ધ બિયોન્ડ, કે તેણીને નાના છે એ મૃત્યુલોકમાં, સ્વર્ગલોકમાં ચોક્કસ મળશે જ. તો આ પેસેજનું કોમ્પ્રિહેન્શન થયું. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે નવા શબ્દો પણ જોતા જઈએ છીએ, સાથે સાથે કોમ્પ્રિહેન્શન પણ કરતા જઈએ છીએ. વોકેબ પણ આપણી પેપર સ્ટાઇલમાં છે અને કોમ્પ્રિહેન્શન પણ છે. ઓકે, રીડને આપણે આગળ ચલાવીએ. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. એ લગભગ 85 વર્ષની આજુબાજુ હોવા જોઈએ. એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. શું કહે છે કે હી વુડ ફાઇન્ડ સમથિંગ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. ગ્રમ્બલ એટલે એકદમ બળબડાટ કરવો, કે નાની જે કંઈ પણ વસ્તુ કરતા ઘરમાં, નાના છે એની સામે બળબડાટ જ કરી રાખતા. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. નાના છે એ નાની જોડે હંમેશા દલીલો કરતા, આર્ગ્યુમેન્ટ કરતા. એઝ ઇફ જાણે કે there were two people who had just married in the first flush of love. પહેલી જ નજરમાં જાણે કે પ્રેમ ન થયો હોય એવા નવા મેરિડ કપલની જેમ એ જીવતા. એન્ડ વોઝ સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર. અને છતાંય એકબીજાને એ શોધતા. એટ ટાઈમ્સ અ પેટી કોરલ વુડ પુશ ધેમ ઇન્ટુ અ લોંગ સાયલન્સ. પેટી કોરલ એકદમ નજીવો ઝઘડો, એકદમ તુચ્છ ઝઘડો, એ એને લાંબી શાંતિમાં લઈ જતો. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર. અને ઘણા બધા દિવસો સુધી એ લોકો એકદમ શાંત રહેતા. વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવ્યન ઓલ. નાના વુડ ક્વિપ. અમે લોકો ક્યારેક ક્યારેક, ઇન્ટરવ્યૂન એટલે દરમિયાનગીરી કરવી. અમે લોકો ક્યારેક ક્યારેક નાના અને નાનીનો ઝઘડો થયો હોય ને તો એમાં દરમિયાનગીરી કરતા. અમે એ બંનેનું સમાધાન કરવા માટે પ્રયત્ન કરતા. પણ ત્યારે નાના વુડ ક્વિપ. ત્યારે નાના છે ને એ કટાક્ષ કરતા. એકદમ કટાક્ષમાં બોલવું ને એને ક્વિપ કહેવાય. ઇટ હેપન સન, ઇટ હેપન્સ. શું કહેતા જુઓ, ઇટ હેપન સન, ઇટ હેપન્સ. કે બેટા આવું તો બને. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. હજુ અમને બંનેને એકબીજા સાથે સમાયોજન સાધતા, એડજસ્ટ થતાં વાર લાગશે, સમય લાગશે. આ રીતે નાના છે એ કટાક્ષમાં ગ્રાન્ડસનને જવાબ આપતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. નાના બોલે ને એ સાંભળવું ખૂબ ગમતું. એ ફન જેવી આનંદ આવતો એમાં. મધર વુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ. રિપ્રિમાન્ડ, વિદ્યાર્થી મિત્રો નવો શબ્દ આવ્યો. રિપ્રિમાન્ડ મીન્સ ઠપકો આપવો, ગુસ્સેથી ઠપકો આપવો. મધર વુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ. મધર એવું અમને ગુસ્સાથી કહેતી, અમને ઠપકો આપતી કે યુ પીપલ પ્રોવોક હિમ. કે તમે લોકો છે ને એ મારા પપ્પાની ઉશ્કેરણી કરો છો. પ્રોવોક મીન્સ ઉશ્કેરવું. તમે લોકો મારા પપ્પાની ઉશ્કેરણી કરો છો અને માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. અને મારી મમ્મીને છે ને આ બધું સહન કરવું પડે છે. સમજાય છે? શું કહે છે કે તમને લોકોને મારા પપ્પા ગુસ્સે થઈને એ ગમે છે, તમે લોકો એને ઉશ્કેરો છો, પણ તમને લોકોને નથી ખબર મારી મમ્મીને આ બધું સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. એની મમ્મી એટલે કે અમારી નાની. એન્ડ નાની વુડ વૂશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. વૂશ આઉટ. મોંમાં દાંત ના હોય ને ત્યારે તમે જે બોલો એ આમ સુસવાટાના અવાજ સાથે બોલાય. એને શું કહેવાય? વૂશ આઉટ. નવો શબ્દ. શું કહે છે? અને નાની છે એ પોતાના દાંત વગરના મોંથી એવું કહેતા. શું કહેતા? ખાસ જુઓ. બી ગ્રેટફુલ દેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન. એ એવું કહેતા કે તમે આભાર માનો કે મેં તમને 2 દોહિત્ર આપ્યા છે. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. ભગવાનને ખાતર, ભગવાનના પ્રેમ ખાતર તમે બસ બંધ થાવ. જસ્ટ શટ અપ. એક નાની જેવા હતા જે નાનાને ફેસ ટુ ફેસ કહી દેતા. એટલે એણે જુઓ છેલ્લું વાક્ય હું બોલ્યો એ શું કહેતા? ભગવાનને ખાતર હવે તમે બંધ થાવ. તમે આ કટાક્ષવાળી ભાષા ન બોલો. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જ વાત કરી. પાઠમાં ટ્વિસ્ટ કેવો આવે છે જુઓ. નેરેટર શું કહે છે? માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ. મારો ભાઈ અને હું એકદમ પ્રભાવિત થઈ જાય ને એ ઉંમરના હતા. મતલબ એકદમ નાની ઉંમરના હતા. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. ત્યારે અમારા પપ્પાએ બીજા લગ્ન કર્યા.
He would often arrogantly parade into the house with his new wife. Arrogantly, એકદમ ઘમંડથી, અભિમાનથી. ત્યારે અમારા પપ્પા છે ને એની નવી પત્ની જોડે ઘરમાં જાણે કે પરેડ કરતા હોય ને, એકદમ ટટ્ટાર, એકદમ અભિમાનથી ચાલતા. પણ મધર વોઝ હેલ્પલેસ. ત્યારે અમારી મમ્મી છે ને એ એકદમ મજબૂર બની જતી. મધર છે એ એકદમ હેલ્પલેસ બની જતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેસેજ આપણે સમજ્યા એનું ચાલો આપણે કોમ્પ્રિહેન્શન જોઈ લઈએ. અને કોમ્પ્રિહેન્શનમાં આપણે અગાઉ વાત કરી એ જ રીતે કે કોમ્પ્રિહેન્શન માટે તમારી પાસે નવા શબ્દો, વોકેબ હોવો ફરજિયાત છે. એને કારણે જ તમે પૂરું રીડ છે એ કોમ્પ્રિહેન્ડ કરી શકો છો. અને પૂરું રીડ કોમ્પ્રિહેન્ડ થાય તો અને તો જ આપણને ક્વેશ્ચન સમજાય. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન જો આ રહ્યું, વોટ ડીડ નેરેટર્સ મધર કમ્પ્લેન. નેરેટર જે આપણા છે એની મધર છે એ શું ફરિયાદ કરતી? તો બહુ શરૂઆતમાં કીધું આપણે, જુઓ કે નેરેટર્સ મધર કમ્પ્લેન ધેટ કે they provoked her father and her mother had to bear the brunt. નેરેટરની મધર એવી ફરિયાદ કરતી કે તમે લોકો મારા પપ્પાને ઉશ્કેરો છો. એન્ડ her mother એટલે કે નાની had to bear the brunt, અને નાનીને આ બધું સહન કરવું પડે છે. આ ટાઈપની કમ્પ્લેન છે એ મધર કરતી. હજુ આપણે આમાંથી બીજો પ્રશ્ન પણ આ રીતે બનાવી શકીએ. જુઓ, વાય ડીડ નાની સે ટુ બી ગ્રેટફુલ ટુ નાના. નાની છે એ નાનાને આભારી બનવા માટેનું શું કામ કહેતા? શું કામે કહેતા? જુઓ, લાસ્ટ પેરેગ્રાફથી ઉપરની લાઇનમાં તમને એનો આઈડિયા આવશે. એટલા માટે કહેતા, ખાસ જુઓ કે નાની સેડ ટુ બી ગ્રેટફુલ ટુ નાના બિકોઝ નાની છે એ નાનાને ગ્રેટફુલ બનવાનું એટલા માટે કહેતા કારણ કે સી ગેવ હિમ 2 ગ્રાન્ડસન. તેણે એને 2 દોહિત્ર આપેલા. તમને કદાચ ખ્યાલ હોય તો નાના અને નાની તો એકલા રહેતા. એનું એકનું એક સંતાન એટલે એની ડોટર. હવે ડોટર સાસરે ચાલી જાય પછી તો બંને એકલા જ. અને માની લો કે નાની આ દુનિયામાંથી વિદાય લે, મૃત્યુ પામે, તો નાના તો એકલા જ હોવાના. અને એકલા હોય ત્યારે આ ગ્રાન્ડસન છે એ એની સેવા કરી શકે. એટલે તમે ગ્રેટફુલ બનો, તમે આભારી બનો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોમ્પ્રિહેન્શન પણ આપણે સાથે સાથે કરી શકીએ. અને કોમ્પ્રિહેન્શન છે એ દરેક રીડનો ચાર્મ છે. તમે રીડ કેવી રીતે સમજ્યા છો એ કોમ્પ્રિહેન્શનના આધારે આપણે એસેસ કરી શકીએ. એટલે જ સાથે સાથે આપણે કોમ્પ્રિહેન્શન પણ કરતા જઈએ છીએ અને નવી વોકેબ પણ જોતા જઈએ છીએ. ક્લિયર? ચાલો હવે આપણે રીડને આગળ વધારીએ. જુઓ, there was nothing she could do about it. છેલ્લે વાત આપણે ક્યાં કહી હતી કે મારી મધર વોઝ હેલ્પલેસ. મારી મમ્મી એકદમ નિસહાય હતી. there was nothing she could do about it. તેણી આ વિશે કંઈ કશું કરી શકે એમ નથી. બટ નાની ફોટ વિથ હર. પણ નાની છે ને એની જોડે ઝઘડા. નાની કોની જોડે ઝઘડા? અમારી માતા. અમારી માતા એટલે કોણ? નાનીની ડોટર, દીકરી. નાની છે પોતાની દીકરી જોડે ઝઘડા. and scooped the 2 of us into her arms and brought us into her house, saying, "You want to rot here? Do so. But I am not letting my grandson stay here to get thrashed by the stepmother." વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 નવા શબ્દો આવે છે. પહેલો તો સ્કૂપ્ડ. સ્કૂપનો મતલબ શું થાય? બાહોમાં લેવું, જકડી રાખવું. નાનીએ એની દીકરીને શું કીધું કે બટ નાની ફોટ વિથ હર, એની સાથે ઝઘડા. એન્ડ સ્કૂપ ધ 2 of us into her arms, અને એના હાથમાં, એની બાહોમાં અમને લઈ લીધા. એન્ડ બ્રોટ us into her house, અને એની ઘરે અમને લઈ ગઈ. સેઇંગ, આવું મારી મમ્મીને એણે કીધું કે યુ વોન્ટ ટુ રોટ હિયર. રોટ એટલે સડવું, કે તારે અહીંયા સડવું હોય ને તો ડુ સો, તું સડ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડસન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધ સ્ટેપ મધર. થ્રેસ્ડ એટલે મારવું, કે મારા આ બંને દોહિત્ર છે એની જે સ્ટેપ મધર, સાવકી માં છે, એને મારવા માટે હું મારા 2 ગ્રાન્ડસનને અહીંયા નહીં રોકાવા દઉં. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. જો નાનાને કોઈ કહી શકે એમ હોય ને તો એ માત્ર નાની જ હતા. સી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ.
નાની છે એ એના મોઢે મોઢેને કહી દેતા કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. મોઢે મોઢ કેવું વાક્ય કહેતા જુઓ, નાના નાનીને કહે છે. શું કહે છે કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય, કે તમને અફસોસ થશે, રિગ્રેટ દુઃખ થશે, તમને દુઃખ થશે જે દિવસે હું મરી જઈશ. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન. તમે આ બે બાળકો જોડે નથી બોલતા. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, અને એટલા જ માટે એ તમારે જોડે નથી બોલતા. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની. તમે હંમેશા બાલ્કનીમાં જ બેઠા રહ્યો છો. એન્ડ બેથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ. અને સૂર્ય સ્નાન જ કરતા રહ્યો છો અને તમારી એકલતાને તમે અનુભવતા રહ્યો છો. નાની છે એ નાનાને ફેસ ટુ ફેસ આ પ્રકારના વાક્યો કહી દેતી. ખૂબ જ સ્પષ્ટ વક્તા. નાનીનું કેરેક્ટર ગુલજારે જે લખ્યું છે ખૂબ જ સ્પષ્ટ વક્તા છે. નાના છે એ નાના નાના વાક્યોમાં કટાક્ષ કરે, પણ નાની છે, સ્ત્રી સહજ સ્વભાવ છે. એને જે અનુભવ થાય ને એ સીધે સીધું એ એના પતિને મોઢે મોઢ કહી દે. એટલે જો એણે છેલ્લે કેવી વાત કરી કે ભાઈ તમે આ છોકરાવાળી બોલતા નથી અને હંમેશા બાલ્કનીમાં બેઠા રહ્યો છો. તમે અને તમારી એકલતા સિવાય તમારી દુનિયામાં કોઈ જ નથી. આવી વાત નાનાને નાની કરે છે. જોઈએ આગળ આપણે. નાના વુડ સે બેરલી ઓડિબલી. બેરલી ભાગ્યે જ, અને ઓડિબલી એટલે સાંભળી શકીએ એ રીતે. નાના છે એ બોલે ત્યારે ભાગ્યે જ સંભળાતું હોય, બહુ ધીમું બોલતા. અને કેવું વાક્ય બોલતા જુઓ, આઈ એમ ઓલ્ડર દેન યુ. હું તારા કરતાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ. તું રાહ જો, તું જોજે. હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ. પહેલાં કોણ જાય, યુ ઓર આઈ, તું કે પછી હું. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારું ધ્યાન આ લીટીમાં તમને મુકાવું. શા માટે? ધોરણ 11 યાદ કરો. આઈ એમ ઓલ્ડર દેન યુ. ચેપ્ટર નંબર 2 તમે લોકો એક લેંગ્વેજ ફંક્શન ભણ્યા હશો, કમ્પેરિંગ, જેમાં આપણે પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ આવતો. અને 12મા ધોરણમાં ગ્રામર તો 11th અને 12thનું બંને મિક્સ હોય છે. તો લેંગ્વેજ ફંક્શન થયું આઈ એમ ઓલ્ડર દેન યુ. હજુ આગળ જાઓ. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ. હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તમને ખ્યાલ આવે તો યુ ઓર આઈ આ છે અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ તમને યાદ હોય તો 11th સ્ટાન્ડર્ડ, હું ભૂલતો ન હોય તો યુનિટ નંબર 6. યુનિટ નંબર 6નું આ ગ્રામર છે, લેંગ્વેજ ફંક્શન છે, અલ્ટરનેટિવ ચોઇસ. તો ખાસ ધ્યાનથી જુઓ. સાથે સાથે તમને લેંગ્વેજ ફંક્શનનો પણ મહાવરો થતો રહે. તો નાના એવું કહે છે કે હું તારાથી મોટો છું, તું જોજે આપણા બેમાંથી પહેલાં કોણ જાય. સી વુડ સિમ્પલી સે. ત્યારે નાની એકદમ સાદી રીતે કહેતા કે યસ યુ વિલ સી. તમે જોજો, જસ્ટ વોચ, તમે જોજો તો ખરા. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની ખરેખર નાના પહેલાં છોડીને જતા રહ્યા. મતલબ કે નાની છે હવે મૃત્યુપાયમાં. નાના બીકેમ ઓલ મોર ઇરિટેબલ. ઇરિટેબલ એકદમ ચીડિયા, એકદમ આમ શું કહેવાય, ગુસ્સાવાળા. નાના બીકેમ ઓલ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. ધ્યાન રાખજો શું કહે છે. નાના એવું કહે છે કે નાની છે એ આ દુનિયા છોડીને જતા રહ્યા એટલે નાના એકદમ ઇરિટેબલ બની ગયા. કેવી રીતે? એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. જાણે કે એ કોઈ શરત હારી ગયા હોય. વેગર, શરત, બેટ. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ પાછું વાક્ય રિપીટ કરું, એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. અત્યારે જે આપણે યુનિટ ભણી રહ્યા છીએ ને એ યુનિટનું આ લેંગ્વેજ ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે પછીના સેશનમાં જોવાના છીએ, જેને આપણે નામ આપ્યું છે મેકિંગ સપોઝિશન. ફરી એક વાત બોલી જાઓ. જાણે કે એ શરતને હારી ગયા હોય. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડા દિવસો તો એણે પોતાનો ગુસ્સો છે ને પોતાના જમવા ઉપર ઉતાર્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. એ પોતાની જમવાની ડીશ છે ને એ દૂર ધક્કો મારીને ખસેડી દેતા. એન્ડ સે, અને કહેતા કે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. એને કહી દો કે મારે જમવું નથી.
વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ એક વાક્ય બતાવું. ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. તમે એને કહી દો કે મારે જમવું નથી, મને ભૂખ નથી. એનો મતલબ શું થાય? ટેલ હર, એણે કહી દો. આ વાક્ય ઉપરથી તમને ખબર પડે કે નાના હજુ એવું સ્વીકારી નથી શકતા કે પોતાની પત્ની છે આ દુનિયામાં હયાત નથી. નાના હજુ એ કન્વિન્સ નથી કરી શકતા કે સી વોઝ ડેડ, તેણી મૃત્યુ પામી. એ આ વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે નાના છે એ સ્વીકારી નથી શકતા, અને એટલા જ માટે તો એને માનસિક રોગ થશે, એટલા જ માટે એને સ્પ્લિટ પર્સનાલિટીનું ભોગ બનવું પડશે, અને એટલા જ માટે એને ડબલ પર્સનાલિટીનું ભોગ બનવું પડશે. જુઓ આગળ. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. એ પોતાના જ બેડરૂમમાં પોતાની જાતને કેદીની જેમ લોક કરીને રાખતા. ઇમ્પ્રિઝન્ડ, એકદમ બંધ થઈ જવું, કેદીની જેમ રહેવું. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. અમે લોકોએ શું કર્યું કે નાનીની બધી જે વસ્તુઓ છે, બિલોંગિંગ્સ, નાનીની વસ્તુઓ છે ખસેડી. શું કામે ભાઈ? તો કે નાના માટે એ રૂમ છે એ લિવેબલ રહે, નાના માટે એ રૂમ છે એ રહેવા લાયક રહે. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. કાર્ટ અવે એટલે, આમ તો વિદ્યાર્થી મિત્રો કાર્ટ એટલે પૈડાવાળી ગાડી થાય, એના ઉપરથી આ ક્રિયાપદ આવ્યું. જુઓ, કાર્ટ અવે, દૂર ખસેડવું, દૂર ખસેડવું. શું કહે છે? એવું કહે છે કે નાના ને આ લોકોએ કીધું કે અમારે નાનીની બેડ લઈ જવી છે, બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પણ એણે નાનીની બેડ અમને ખસેડવા દીધી નહીં. ક્લિયર થઈ જાય છે આખું? જો તમને સરસ રીતે સમજાતું હોય તો મેં અગાઉ કીધું એ જ રીતે કે યુનિટ આ રીડની સાથે સાથે આપણે નવા શબ્દો પણ જોઈએ છીએ. આ રીડની સાથે સાથે આપણે કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ પણ કરવાના છીએ. તો ચાલો જોઈ લઈએ કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન. જુઓ, એક પ્રશ્ન આ રીતે બની શકે કે હાઉ ડીડ નાના ટેક આઉટ હિઝ એંગર. નાના પોતાનો ગુસ્સો બહાર કેવી રીતે કાઢતા? તો હમણાં જ આપણે વાત કરી કે પોતાના જમવા ઉપર એનો ગુસ્સો બહાર કાઢતા. જુઓ, આ રીતે લખી શકાય કે નાના ટુક આઉટ હિઝ એંગર બાય પુશિંગ અવે હિઝ પ્લેટ ઓફ ફૂડ. નાના છે એ પોતાની જમવાની જે પ્લેટ છે ને એને ધક્કો મારીને પોતાનો ગુસ્સો છે એ બહાર કાઢતા. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આમ પણ બને કે વાય ડીડ દે રિમૂવ નાનીઝ બિલોંગિંગ ફ્રોમ ધ રૂમ. કે શા માટે એનો ગ્રાન્ડસન છે એ બધાએ નાનીના રૂમમાંથી નાનીની બધી વસ્તુઓ છે એ શું કામે દૂર કરી? તો હમણાં જ આપણે વાત થઈ કે એ લોકો વિચારતા હતા કે નાનાને આ રૂમ છે એ થોડો જીવવા જેવો લાગે, લિવેબલ લાગે. આ રીતે લખી શકાય કે તે રિમૂવડ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. થાય છે ક્લિયર? ઓકે, આગળ જોઈએ. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ. એકદમ ડ્રાય અને કોર્સ વોઇસમાં, એકદમ ઘોઘરા અવાજમાં, પોલાણવાળા અવાજમાં નાના બોલ્યા, લેટ ઇટ બી. આ બેડને તમે અહીંયા ને અહીંયા રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. તેણી સુવા માટે જાશે ક્યાં? ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસીસ અવે ફોર ધ ઇમર્શન. એસીસ એટલે અહીંયા એની અસ્થિ સમજવાનું છે કે જે દિવસે અમે નાનીની અસ્થિ છે ઇમર્શન માટે લઈ જતા હતા. ઇમર્શન એટલે વિસર્જન, અસ્થિ વિસર્જન આપણે જે કરીએ ને એ. તો જે દિવસે અમે નાનીનું અસ્થિ વિસર્જન કરવા લઈ જતા હતા એ દિવસે, જુઓ જી આગળ વિચારો, આગળ વાંચો, કે જે દિવસે અમે નાનીનું અસ્થિ વિસર્જન કરવા માટે લઈ જતા હતા, દેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. એ દિવસે પણ નાના છે એ રૂમમાં બંધ જ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. ત્યારે નાના છે એ નાનીની બેડ ઉપર જ બેઠા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન. અર્ન એટલે અસ્થિ કુંભ. ત્યારે નાના છે એ અસ્થિ કુંભને પકડીને બેઠા હતા, એને સ્પર્શતા હતા. એન્ડ એવું બોલ્યા, ટેક હિમ અવે. એવું બોલ્યા, ટેક હિમ અવે, એને તમે દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. મારા સંપૂર્ણ જીવન દરમિયાન, મારા આખા જીવન દરમિયાન એણે મારી જોડે ઝઘડા જ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ લીટી ફરીથી જુઓ, ટેક હિમ અવે. તમને એવું લાગતું હશે કે સર લખવામાં ભૂલતો નથી ને, ટેક હિમ અવે લખ્યું છે, ટેક હર નથી. તો હું તમને શ્યોર કહું કે હવે નાનાની અંદર નાની પ્રવેશા છે. જુઓ,
હવે નાના ડબલ લાઈફ જીવવા માંડ્યા છે, એટલે તમને દેખાવમાં નાના લાગે છે પણ અંદરના ડાયલોગ્સ છે ને એ નાનીના છે. એટલે કે છે ટેક હિમ હવે, એને તમે લઈ જાઓ. મારી આખી જિંદગી મારી જોડે ફાઇટ જ કરી છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ જે રૂપાંતરણ હતું, શિફ્ટિંગ હતું, એકદમ ધીમું હતું. આઈ ડીડ નોટ પે મચ હિટ ટુ હિટ ધ્યાન આપવું. શરૂઆતના દિવસોમાં હું ધ્યાન ના આપી શક્યો, બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. પણ પછી ખૂબ જ આવશ્યક બન્યું, મારે ધ્યાન આપવું પડ્યું. એવિડન્ટ, એકદમ આવશ્યક બનતું ગયું. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ. અને પછીના દિવસે મેં નાનાને નાનીનું કપ સિરપ પીતા પકડ્યા. હવે ઘટના એવી બને છે, નાનીનું કપ સિરપ પીતા નાના પકડાઈ ગયા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. શું કહે છે જુઓ, નાના છે એ નાની જે રીતે પેલું માપીને પીતા ને, કેપફુલ પેલું ઢાંકણું પીતા હોય ને એમ માપી અને નાના છે એ કપ સિરપ પીતા પકડાઈ ગયા. અને ત્યારે આઈ આસ્ક્ડ હિમ, ત્યારે મેં પૂછ્યું કે વોટ ઇઝ દેટ યુ આર ડુઈંગ. ત્યારે મેં પૂછ્યું કે નાના તમે કરી શું રહ્યા છો. ત્યારે નાનાએ જવાબ કેવો આપ્યો કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ દેન, કે હું શું કરી રહ્યો છું. ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. શું નાના બોલ્યા જુઓ, કે આ કફ છે ને, લેટઅપ એટલે ઓછું થવું, કે આ કફ છે, આ શરદી છે, આ ખાંસી છે, એ જતી જ નથી, ઓછી જ નથી થતી. એક્ઝેક્ટલી ધ સેમ ટોન ઓફ ફ્રેશ દેટ નાની વુડ હેવ યુઝડ. અને જે રીતે નાની છે એ બોલતા એ જ ટોનમાં નાના બોલ્યા. હી પોઝ થ્રુ મી અ લુક. એણે મારા તરફ એક નજર ફેંકી ગુસ્સાથી. એન્ડ સેઇડ, અને બોલ્યા કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, આ જ્યારે બોટલ પૂરી થઈ જાય ને, પતી જાય ને, ગેટ મી અ ન્યૂ વન, ત્યારે બેટા તું મને નવી બોટલ લઈ આવી દેજે. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક. આ એક ફ્રેઝ આવ્યો વિદ્યાર્થી મિત્રો, ટેકન અ બેક એટલે ચોંકી જવું, આશ્ચર્યમાં પડી જવું, કે હું એકદમ ચોંકી ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં નાનાને ક્યારેય ઉધરસ લેતા સાંભળ્યા જ નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. વિદ્યાર્થી મિત્રો ખાસ આ વાક્ય જુઓ, બટ ધીસ વોઝ નથિંગ, પણ આ આઘાત તો કાંઈ ન કહેવાય. શું કામ કાંઈ ન કહેવાય, તો કે કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. થોડા દિવસો પછી નાનાએ મને જે આઘાત આપ્યો ને, એ આઘાતની સરખામણીમાં આ આઘાત તો કાંઈ ન કહેવાય. હવે તમને થશે કે સર આ વળી કેવા પ્રકારનો આઘાત આપ્યો, જે કપ સિરપ કરતાં પણ વધારે હતો. ચાલો જોઈએ એને. ઓકે, આઈ ટોલ્ડ હિમ, મેં નાનાને એક દિવસ કીધું કે નાના લેટ્સ ગો ટુ સલૂન. નાનાને મેં કીધું કે ચાલો નાના આપણે સલૂનમાં જઈએ, આપણે વાળંદની દુકાને જઈએ, આપણે હજામની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ. તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. મેં એને આગ્રહ કર્યો, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે જવું ના હોય તો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. તો પછી હું વાળંદને ઘરે જ બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી. નાનાએ મારી તરફ જોવાની દરકાર ન કરી. હી બિગેન ટુ સેક હિઝ હેડ. એણે પોતાનું મસ્તક લાવ્યું અને શું બોલ્યા, નો નો હી વિલ કિલ મી. વાક્ય જોજો ખાસ, નો નો હી વિલ કિલ મી. નાના એ મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. એને મારા કપાયેલા વાળ, ટૂંકા વાળ ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ. એ કોઈ દિવસ એને અપ્રૂવ જ નહીં કરે, એને સ્વીકારશે જ નહીં, એને એ સંમતિ જ નહીં આપે. ફરીથી ડાયલોગ્સ જોઈ લો. બોલે છે નાના પણ અંદર નાની છે, એટલે જ જુઓ હી શબ્દ વાપરે છે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ. એનો જે ટોન હતો બોલવાનો એ નાકનો હતો. એક્ઝેક્ટલી લાઇક નાનીઝ, જેવી રીતે નાની બોલતા એમ જ બોલ્યા. ઇટ સીમ્ડ, એવું લાગતું એઝ ઇફ જાણે કે ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું લાગતું જાણે કે નાની બોલતા હોય. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. હું ત્યાંથી મૂવ બેક થયો. એન્ડ લિટલ વરીડ, થોડી મને ચિંતા પણ થઈ. મેં તમને વાત કરી ને કે આ સલૂનની જે આખી વાત છે, નાનાની વાળ કપાવવાની જે વાત છે, એમાં મને વધારે આઘાત લાગ્યો. પણ પછી મેં શું વિચાર્યું, ગ્રાન્ડસન કહે છે, આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે. મારો એક ફ્રેન્ડ છે ડૉક્ટર કેડી કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ. એ મનોચિકિત્સક છે. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં એને બોલાવ્યો નાનાની ખાસ કરીને દવા માટે, એની સલાહ લેવા માટે. હી ટોક ટુ નાના એટ લેન્થ. એ નાના જોડે ખૂબ લાંબી વાત કર્યા,
ફોર અવર્સ, કલાકો સુધી વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટાભાગના સમયમાં નાના છે એ એકદમ શાંત રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કેડી કામલેસ ક્વેરી. નાના ડૉક્ટર કેડી કામલીએ જે કંઈ પણ પૂછપરછ કરી મોટાભાગના જવાબ જ ના આપ્યા. બટ વેન હી ડીડ, પણ જ્યારે જવાબ આપ્યો, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ. એ સમયે નાના જેવી રીતે બોલતા ને એ જ રીતે બોલ્યા, એમાં કોઈ નાની નહોતા. એટલે ડૉક્ટર કામલેને પણ આશ્ચર્ય થયું હશે. હવે આગળ શું બને છે જુઓ. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. પણ એટલામાં કોઈક આવશ્યક વસ્તુ કઈ બની કે ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ દેટ ડૉક્ટર કામલે આસ્ક્ડ હિમ, હી સેડ. ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, તેમાંથી એક પ્રશ્નનો નાનાએ જવાબ આપ્યો. અને શું કીધું ખબર? ધીઝ ઓનલી સી કેન આન્સર. કે આ પ્રશ્નનો જવાબ તો માત્ર તેણી જ આપી શકે, મારી પત્ની જ આપી શકે. આઈ વિલ આસ્ક વેન સી કમ્સ. હું એને પૂછી લઈશ, જ્યારે તેણી આવશે ને ત્યારે હું એને પૂછી લઈશ. ડૉક્ટર કામલે શોટ બેક. ડૉક્ટર કામલે તાત્કાલિક સામો પ્રશ્ન પૂછ્યો કે વેન હેઝ સી ગોન. તેણી ક્યાં ગઈ છે? ધ એન્ડ્સ ઓફ ધ લિપ્સ કર્ડ ઓફ અ લિટલ ઇન અ સ્માઇલ. એકદમ હોઠનો મરોડ કરી અને નાના એકદમ સ્મિત સાથે બોલ્યા, ઓ સી ડઝ નોટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ. તેણી ક્યાં જાય છે ને એ જગ્યા વિશે મને એ કાંઈ કહીને જાતી નથી. આ ઇન્ટ્રોગેશન આ રીતે શરૂ થયું. પણ છતાંય ડૉક્ટર કેડી કામલે છે ને આના ઉપરથી થોડુંક તો પકડી લે છે. થાય છે ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હર વખતની જેમ ચાલો આપણે ફરી એક વખત કોમ્પ્રિહેન્શન જોઈ લઈએ. અને કોમ્પ્રિહેન્શન જે રીતે આપણે અગાઉ કર્યું એ જ રીતે કે કોમ્પ્રિહેન્શનમાં આ રીતે કોઈ તમને ક્વેશ્ચન આપે કે વાય કુડ ડૉક્ટર કામલે નોટ ડાયગ્નોઝ નાનાઝ ઇલનેસ ઇનિશિયલી. શરૂઆતના તબક્કે ડૉક્ટર છે એ નાનાની બીમારી છે એ કઈ રીતે ડાયગ્નોઝ ન કરી શક્યા, એનું નિદાન કેમ ન કરી શક્યા? તો પ્રોબ્લેમ કેવો તો જુઓ. ડૉક્ટર કામલે કુડ નોટ ડાયગ્નોઝ નાનીઝ ઇલનેસ ઇનિશિયલી બિકોઝ, કારણ શું આપ્યું? તો કે મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટાભાગના સમયમાં નાના શાંત જ હતા. એન્ડ ડીડ નોટ આન્સર હિઝ મોસ્ટ ઓફ ધ ક્વેરીઝ. અને મોટાભાગની એની ક્વેરીઝ છે એના જવાબ ન આપ્યા. સાયકાટ્રિસ્ટ છે એ તો ત્યારે જ એનો ઇલાજ કરી શકે જ્યારે પેશન્ટની અંદર એ રોગ દેખાય. એટલે ડૉક્ટર કેડી કામલે શરૂઆતમાં ડાયગ્નોઝ ન કરી શક્યા. સેકન્ડ ક્વેશ્ચન શું છે કે હાઉ કેન વી સે દેટ. આપણે એવું કેમ કહી શકીએ કે નાના બિલીવડ દેટ, કે નાના એવું માનતા કે નાની વોઝ અલાઇવ, કે નાની તો જીવતા હતા, એ હયાત હતા. તો એવા ઘણા વાક્યો છે. જુઓ, હું તમને બતાવું કે નાના ટોલ્ડ ડૉક્ટર કામલે દેટ. નાનાએ કામલેને કીધું કે ઓનલી હિઝ વાઇફ કુડ આન્સર દેટ ક્વેશ્ચન. કે એની પત્ની જ આ પ્રશ્નનો જવાબ આપી શકે. ઓન ધીઝ બેઝિસ, આ પાયા ઉપર વી કેન સે દેટ, આપણે કહી શકીએ કે નાના બિલીવડ દેટ નાની વોઝ અલાઇવ. નાના માનતા કે એની પત્ની છે એ જીવતા હતા. થઈ જાય છે ક્લિયર? બરાબર. તો આ રીતે કોમ્પ્રિહેન્શન પણ આપણે સાથે સાથે કરતા ગયા. ચાલો રીડને આગળ ધપાવીએ. વેન નાના લેફ્ટ. જ્યારે નાના એ જગ્યા છોડી ડૉક્ટર કામલે સેડ, ત્યારે ડૉક્ટર કામલે બોલ્યા કે હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. પરસીવ, માનવું, સ્વીકારવું. નવો શબ્દ છે જુઓ. એણે એવું કીધું કે ભાઈ તારા નાના છે એ નાની મૃત્યુ પામ્યા ને એ સ્વીકારતા જ નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. બે પ્રકારની જિંદગી જીવવાની ચાલુ કરી દીધી છે. એક એની પોતાની અને એક તારી નાનીની. ઇન ફેક્ટ વાસ્તવિકતા તો એ હતી કે દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. વાસ્તવિકતા તો એ હતી કે નાના પોતાની ઓછી જિંદગી જીવતા અને વધુ નાનીની જિંદગી જીવતા. હી હેઝ બિગન ટુ થિંક ઓફ ઇટ્સ હિમસેલ્ફ. એ પોતે જ નાની તરીકે પોતાની જાતને વિચારવાનું ચાલુ કરી દેતા. વોટ એવર હેપન્સ, જે કાંઈ ઘટના બનતી, ઇટ હેપન્સ ટુ હર, એ નાની જોડે જ બનતી. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. શું કહે છે? ખાસ જોજો કે નાના છે એ નાની એની અંદર આવી જાય છે ત્યારે એવી વ્યક્તિ હતી જેને ભૂખ લાગતી, એને પોષણ મળતું. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થ્રિસ્ટી, જેને તરસ લાગતી. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન, એવી વ્યક્તિ કે જેને દુઃખ થતું, દર્દ થતું, એને ઇટ ઇઝ સી. અને એ નાની જ હતા હુ ટેક્સ ધ મેડિસિન. એ નાની જ હતા કે જે દવા લેતા. તમને લોકોને એવું લાગતું હશે કે નાના આ દવા લે છે, નાના કફ સિરપ લે છે, નાનાને દુઃખ થાય છે, નાનાને તરસ લાગે છે, નાનાને ભૂખ લાગે છે. પણ ભાઈ એવું નથી.
એ બધું નાની થ્રુ થાય છે. હી ઓનલી સ્વેલો ધ પિલ્સ ઓન હર બિહાફ. તારા નાના તો નાની વતી પેલી પિલ્સ છે ને, પેલી ગોળીઓ છે ને, એને સ્વેલો કરે છે, એને ગળી જાય છે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. હું ડૉક્ટરને એના ઘરે છોડી આવ્યો. હી સેડ દેટ કે નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એણે મને કીધું કે તારા નાના છે ને એ એક માનસિક બીમારીથી પીડાય છે, જેને આપણે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર કહીએ છીએ, જેને ડબલ પર્સનાલિટી કહીએ છીએ, જેને સ્પ્લિટ પર્સનાલિટી કહીએ છીએ. કે તારા નાના છે એ આવા પ્રકારની સ્પ્લિટ પર્સનાલિટીથી પીડાય છે કે એકની એક વ્યક્તિમાં બે વ્યક્તિ જીવે છે. અને એ જ માટે હવે આપણે ઉકેલ શોધવાનો છે. તો હવે ઉકેલ છે એ ડૉક્ટર જ કહેશે કેવી રીતે જોઈએ. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. ડૉક્ટર એવું કહે છે કે તારા નાનાની કન્ડિશન છે ને એ બહુ ભાગ્યે જ સમજાય એવી છે. એન્ડ દેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને એના માટે સાચો કોઈ ક્યોરય નથી. એ સાજા કેવી રીતે થાય એ અઘરું છે. એ સેડ, અને એણે કીધું કે વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. અમે અમારી સારવાર કરશું, શ્રેષ્ઠ રીતે કરશું. બટ એટ યોર નાનાઝ એજ, પણ તારા નાનાની જે ઉંમર ને એ ઉંમરે દેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. તારા નાનાની જે ઉંમર છે ને એ ઉંમરે રિકવરી આવવી ને એ થોડી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી છે, અશક્ય વસ્તુ છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હું જેવો ડૉક્ટર કેડી કામ્બલેથી છૂટો પડવાનો હતો, હી આસ્ક્ડ મી, એણે મને પૂછ્યું. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, આખા પાઠનો જે ચાર્મ છે ને એ અહીંયા છુપાયેલો છે. ડૉક્ટર કેડી કામ્બલેની સલાહ જોજો. આપણે વૃદ્ધો જોડે, વડીલો જોડે જે વર્તન કરતા હોઈએ એ વર્તનનો આ જવાબ છે. જુઓ, ટેલ મી વન થિંગ, તું મને એક વાતનો જવાબ આપ કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ. તને ફેર શું પડે કે વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. તને ફેર શું પડે? એ તારા નાના હોય કે પછી તારા નાની તરીકે પોતાની જાતને વિચારે, એમાં તને શું ફેર પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ? વાત બદલે કેવી રીતે? તને ફેર કેવી રીતે પડે કે વેધર હી ઇટ્સ રાયતા બાય સેઇંગ યસ બાય સ્ટેઇંગ યોર નાના. તારા નાના બનીને અને એ રાયતાને જમે કે ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. મોર્ફિંગ, ટ્રાન્સફર થવું, એક પર્સનાલિટીમાંથી બીજી પર્સનાલિટીમાં રૂપાંતરિત થવું. શું કહે છે કે તારા નાના બનીને રાયતું જમે કે નાનીમાં રૂપાંતરણ થઈ અને રાયતાની ના પાડે જમવાની, તો તને ફેર શું પડે? લેટ હિમ લીવ એની વે હી વોન્ટ્સ ટુ. એને જે રીતે જીવવું જ ને ભાઈ, એ રીતે તું એને જીવવા દે. એને જે રીતે જીવવું છે એ રીતે એને તું જીવવા દે. મોર્ફિંગ, હમણાં આપણે નવો શબ્દ જોયો, મોર્ફિંગ, એક પર્સનાલિટીમાંથી બીજી પર્સનાલિટીમાં જવું, એને શું કહેશું? મોર્ફિંગ કહેશું. તો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર કેડી કામ્બલેની સલાહ ખૂબ સરસ છે કે તારા નાના બનીને જીવે કે નાની બનીને જીવે, તમારા માટે તો વડીલ જ છે. તમારે તો બંનેને સાચવવાની વાત છે. તો પછી તમે આટલું ટેન્શન શા માટે લ્યો છો? તો તમે નાનાની ચિંતા શું કામે કરો છો? એ નાની બનીને જીવે કે નાના બનીને જીવે, તમારા માટે તો બંને વડીલ જ છે. તો આ રીતે કેડી કામ્બલેએ નેરેટરને સલાહ આપી અને એ સલાહની અસર છે ને એના ઉપર ખૂબ સારી થઈ. જુઓ શું કહે છે, આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. એ દિવસે છે ને હું ઘરે મોડો આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ. વિદ્યાર્થી મિત્રો, એક નવો શબ્દ આવ્યો. બર્ડન એટલે વજનવાળું, અને અનબર્ડન્ડ ભાર રહિત. પણ અહીંયા માનસિક ભારની વાત છે, ચિંતાની વાત છે. એ દિવસે હું ઘરે મોડો આવ્યો, બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ. પણ એકદમ હું મારી જાતને હળવો ફૂલ અનુભવવા લાગ્યો. એન્ડ અ લોટ લેસ વરીડ. અને મને બહુ ઓછી ચિંતા હતી. કોના દ્વારા? બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ. ડૉક્ટર કેડી કામ્બલેએ મને જે કાંઈ પણ કીધું, મેં તમને હમણાં આગળ વાત કરી. ડૉક્ટર કેડી કામ્બલેએ શું કીધું હતું કે ભાઈ તમને લોકોને ફેર શું પડે? તારા નાના બનીને રાયતું જમે કે નાની બનીને રાયતાનો ઇનકાર કરે, તો વોટ ડઝ મેક ઇટ ડિફરન્સ? તને ફેર શું પડે? તમારા માટે તો એ વડીલ જ છે. તો ફરી એક વખત જોઈ લો કે કેડી કામ્બલેની વાત છે ને
એને હૃદય સુધી ઉતરી ગઈ, એને કારણે એ અનબર્ડન્ડ થઈ ગયો, એને કારણે એ લેસ વરીડ થઈ ગયા. વોટ ડૉક્ટર કેડી કામ્બલે હેડ સેડ, I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. વિદ્યાર્થી મિત્રો, આ લીટી ખાસ જોવાની પણ છે અને મનમાં ઉતારવાની પણ છે. આ એક સંસ્કારની વાત છે. જુઓ શું કહે છે, પાછું એક વાત રિપીટ કરું છું હું. જુઓ કે આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, મને વિચાર આવ્યો, નેરેટર એવું કહે છે કે હું વિચારવા લાગ્યો કે જે રીતે નાના છે એ મારા મૃત નાની જોડે એડજસ્ટ થઈ ગયા, એની જોડે એણે સમાયોજન સાધી લીધું, એની જોડે એડજસ્ટ થઈ ગયા, તો વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. તો આપણે પણ મારા નાના જોડે, આ વડીલ જોડે એડજસ્ટ થવું જ જોઈએ. સમજાય છે? આખી વાત કઈ છે. આપણાય ઘરમાં વૃદ્ધો હોય, આપણાય ઘરમાં વડીલો હોય, આપણા દાદા હોય, આપણા નાના હોય, તો આ લોકોની વાતચીત ઘણી વખત આપણને ટકટક જેવી લાગે. ઘણી વખત એવું લાગે કે એ લોકો એકદમ જૂની પેઢીના છે, આપણને એવું લાગે કે એ લોકો એકદમ ઓલ્ડ અને એકદમ નેરો માઇન્ડેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, એવું ના હોય. ડૉક્ટર કેડી કામ્બલેના શબ્દોની અસર આપણા નેરેટર ઉપર એટલી સરસ રીતે પડી. એણે એવું કીધું કે મારા નાના છે એ જો એની પત્ની, જે અત્યારે હયાત નથી, એ પત્ની જોડે પણ જો એક જીવંત વ્યક્તિ એડજસ્ટ થઈ શકતા હોય, તો પછી આપણે આપણા વડીલ જોડે શા માટે એડજસ્ટ ન થઈ શકીએ? આ આખા પાઠનો ચામ છે. અને ગુલઝારની સાચી વાત છે ને, રજૂઆત એ આ છે. કારણ કે ગુલઝાર એ બહુ મોટું નામ, બહુ ખૂબ સારા કવિ, બરાબર છે. તો ગુલઝારે આપણને એક લાઇટ કરી છે, આપણને કટાક્ષ કર્યો છે કે આપણા વડીલને જે ઘરમાં જે વાતાવરણ જોઈએ, જે વસ્તુની અપેક્ષા આપણી પાસે રાખે, પ્રેમ, તો એ પ્રેમ આપણા દ્વારા મળવો જ જોઈએ. વી હેવ ટુ એડજસ્ટ હિમ, આપણે એની જોડે એડજસ્ટ થવું જ જોઈએ, એની જોડે આપણે સમાયોજન સાધવું જ જોઈએ. ધીસ ઇઝ ધ મેસેજ ઓફ ધીસ રીડ. એટલે જ તો જુઓ, એના આધારે જ આખું ટાઇટલ છે, ધ એડજસ્ટમેન્ટ. આખું ટાઇટલ આપણને આ જ વસ્તુ શીખવવાનું કહે છે, અને ધેટ ઇઝ ધ મોરલ. એ જ નૈતિકતા છે, એ જ નૈતિક આપણી ફરજ છે. ચાલો રીડને પાછું આગળ જોઈએ. ઓકે, ફરી એક વખત વાક્ય ખૂબ સારું છે, વાંચી દઉં કે આઈ થોટ ધ વે નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. અનબર્ડન્ડ, એ પણ વાત થઈ ગઈ. તો આપણે લોકોએ હવે નાના જોડે એડજસ્ટ થવું જ જોઈએ. આ રીડનું લાસ્ટ પેસેજ. આઈ રીચડ હોમ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનીઝ રૂમ ટુ વેક હિમ અપ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. વિદ્યાર્થી મિત્રો, વેકઅપ, જગાવવું, ઉઠાડવું. નાના સૂતા હશે, શું કહે છે કે હું ઘરે પહોંચ્યો અને હું નાનાના રૂમમાં એને જગાવવા માટે ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ, અને મેં એને સૂતા જોયેલા. કઈ રીતે? આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, નાનીની પથારીમાં એ સૂતા હતા. આઈ વોઝ સ્ટન્ડ, હું એકદમ આશ્ચર્યચકિત પામી ગયો, મને આઘાત લાગી ગયો કે હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તમે આનો ક્લાઇમેક્સ જુઓ વિદ્યાર્થી મિત્રો. શું કહે છે કે આઈ વોઝ સ્ટન્ડ, હું એકદમ આવાક બની ગયો, મને એકદમ આશ્ચર્ય થયું. શેનું? તો કે હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, કે નાના છે એ નાનીના કપડાં પહેરીને સૂઈ ગયા છે. નાના છે એ નાનીની પથારીમાં નાનીના કપડાં પહેરીને સૂઈ ગયા છે. એ વિદ્યાર્થી મિત્રો જુઓ, આ પાઠનો અંત જુઓ તમે. ગુલઝારે એક બહુ મોટો પ્રશ્ન મૂક્યો છે, અને ગુલઝારે એક વાત સાબિત કરી દીધી છે કે નાનાની અંદર હવે સંપૂર્ણપણે નાની છે એ જીવવા લાગ્યા છે. શરૂઆતમાં આ વાર્તા જોઈ ત્યારે ધીમે ધીમે નાના છે એ
નાનીની એક વાતને કેવી રીતે લેતા. વચ્ચે એક વાક્ય હતું, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ રૂપાંતરણની પ્રક્રિયા છે એ એકદમ ધીમી હતી. વાત સાચી. કપ સિરપમાં એ પ્રક્રિયા થોડીક આગળ વધી, પણ છતાં આપણા નેરેટરે શું કીધું હતું, આ તો કશું જ નથી. આના કરતાં પણ મોટો આઘાત છે એ નાનાએ ક્યારે આપ્યો, તો કે જ્યારે મેં એને હેર કટ કરવાનું કીધું ત્યારે. અને જ્યારે વાળ કપાવવાની આખી જે વાત થઈ ત્યારે નાના જે રીતે ના પાડે છે એ વાત થઈ. અને ત્યાર પછી ધીમે 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 ત્યાં સુધી વાત આવી. અને અંત કેવો છે? અંત એવો છે કે નાનીના કપડાં પહેરીને જ નાના સૂઈ ગયા. જુઓ, નાની સંપૂર્ણપણે હવે નાનાની અંદર આવી ગઈ. તો આ એન્ડમાં ફરી એક વખત આપણે કોમ્પ્રિહેન્શન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1 શું છે? વાય ડીડ નેરેટર ફીલ અનબર્ડન્ડ? શા માટે નેરેટર છે એકદમ માનસિક રીતે રાહતનો દમ કઈ રીતે લીધો, એણે શા માટે લીધો? અનબર્ડન કેવી રીતે બન્યા? શા માટે થઈ ગયા? તો કે નેરેટર ફેલ્ટ અનબર્ડન બીકોઝ, કારણ એ હતું કે અકોર્ડિંગ ટુ ડૉક્ટર્સ એડવાઇસ, ડૉક્ટરે જે એને સલાહ આપી હતી કે નાની બનીને જીવે કે નાના બનીને જીવે, યુ જસ્ટ એડજસ્ટ વિથ હિમ ઓર હર. હી વોઝ ટુ મેક એડજસ્ટમેન્ટ વિથ નાના, અને એને પણ નાના હારે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. બીજો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આ રીતે છે કે વાય વોઝ નેરેટર સ્ટન્ડ? નેરેટર છે એકદમ આવા શા માટે બની ગયા? તો આપણો લાસ્ટ સીન કે નેરેટર વોઝ સ્ટન્ડ બીકોઝ હી ફાઉન્ડ નાના સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. એટલે સ્ટન્ડ થઈ ગયા કે નાના છે હવે સંપૂર્ણપણે નાનીના કપડાં પહેરીને જ સૂતા હતા, નાની જ બની ગયા. ફ્રેન્ડ્સ, thus we have all gone through with a very emotional, sensitive and heart-touching read, The Adjustment. You know very well that Gulzar has a power to convince all his readers, or has power to lead all his readers to the journey of what he thinks. Friends, here, whatever we have seen, whatever we have gone through, all is about a story of elderly people, a story of a lovable husband, a story of what you say, the person who always feels emptiness because of his wife who has just left him. Gulzar just want to convey a moral message to each and every reader. What should we just keep in our mind? We should keep in our mind the pure and clear message that we should respect our elder. We should respect our grandfather. We should respect our grandmother. This is our culture. And this is the thing what Gulzar wanted to touch. And this is the speciality. You know very well all about these things. This is the speciality of him. For your kind information, we have seen lots of dialogues or sentences through which we can grasp the love between husband and wife. And the way Nani left Nana, you know, felt shocked and always thought about her, because he loved her much. And that is why Nana felt in himself Nani's incarnation. Gradually, Nana started living Nani's life. The way Nani was living, Nana
started living Nani's life. And that is the thing, how a lovable person was missing his lovable wife, how a lovable husband was missing his beloved. And this is the stroke. This is the thing for what we are just, from the given read, we should understand all these ideas, all related about this theme and all those character. So I hope you all understand exactly what the read wants to convey to you. So friends, now we just keep in our mind, always be careful to our grandparents. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું યુનિટ 4નું રીડ નંબર 1, ધ એડજસ્ટમેન્ટ. આશા રાખું કે તમે સંપૂર્ણ રીડ સમજી ચૂક્યા હશો. આપણે ન્યૂ વર્ડ્સ જોયા છે, સાથે સાથે આપણે એનું કોમ્પ્રિહેન્શન કરતા ગયા છીએ, સાથે સાથે મેં તમને લેંગ્વેજ ફંક્શનની પણ વાત કરી છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે નેક્સ્ટ સેશનમાં આપણે હજુ આનું બીજું રીડ જોશું. તમને ખ્યાલ છે કે આનું સેકન્ડ રીડ છે એ પોએમ છે, બ્લાઇન્ડ ડેફ ફિશ. અને એ પોએમ જોયા પછી આપણે પૂરા રીડની વોકેબ જોશું, વોકેબની એક્સરસાઇઝ જોશું, અને ત્યારબાદ આપણે ટ્રુ એન્ડ ફોલ્સ પણ જોશું. ક્લિયર? તો ફરી એક વખત મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ વેરી મચ. વંદે ગુજરાત.